સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાધનપુર તાલુકાના નજપુરા ગામ ખાતે આવેલ શ્રી રામ આશ્રમ ખાતે હનુમાનજી દાદાના જન્મદિવસ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજપુરા ગામ ખાતે આવેલ શ્રી રામ આશ્રમ ખાતે હનુમાનજી દાદાના જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। કથાકાર શ્રી બટુક મુરારી બાપુ દ્વારા આ પ્રસંગે મોટી સંખ્યામાં તેમના સેવકો ઉપસ્થિત રહ્યા હતા। ભજન ભોજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજપુરા ગામ ખાતે આવેલ શ્રી રામ આશ્રમ ખાતે 13મી વખત ભવ્ય હનુમાનજી દાદાના જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। આ પ્રસંગે યજ્ઞ અને ભોજન અને ભજનનો કાર્યક્રમ યોજાયો। ભજન કલાકાર સોનલબેન ઠાકોર અને અન્ય કલાકારો ઉપસ્થિત રહી ભજનની મોજ કરાવી હતી। આ પ્રસંગે સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। જગતગુરુ વાસુદેવ આચાર્ય શ્રી 1008 રાજસ્થાન અને ગોતરકા ગાદીપતિ બ્રહ્મચારી આશ્રમના સંત શ્રી નિજાનંદ સ્વામી અનેક સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। દાદાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। लाकड़ा थोड़ा बदलाओ, घी की धारा करो। ओम अद्या संप्रत पते घी बदलाओ, थोड़ा थोड़ा ऊपर श्रीफल ऊपर बधाए। ओम अद्या संप्रत पृथ्वी रस सब संकार फणः सपवर्तता कृत क्षेत्रशावित धद्रुपमेति तन्मर्त शदेवतो मजानमग्रे वेदामिदं परगम्मान्तमादि केवरणं तमसा परस्ताद्दं तमेव विदित्वादि मृत्युमितिरान्य पद्धाविद्युतेनाय प्रजापति शरदि गर्भेऽन्तर् जायमान बहुधा विजायते तस्य जोनिं परिविशति हीरा तस्मिन् हतस्तर भूनानि विश्वा जो देवी व्याधपति जो दिवानं पुरोहित पर्वो जो देवी द्विजातो नमो रुचाय ब्राह्मणाय रुचम ब्राह्मण जनाय कदेवा कृष्ण ब्रुवन्न। આજે રામ સેવા આશ્રમમાં નજુપુરા પાટણ જિલ્લો રાધનપુર તાલુકો ત્યાં કને 13મી વખત હનુમાનજી જન્મ મહોત્સવનું જ્યારે આયોજન થયું છે તો આપ સૌને હનુમાનજી જન્મ મહોત્સવની ખૂબ ખૂબ વધાઈ। હનુમાનજી એક એવું તત્વ કે કદાચ રામ મંદિરો નહીં હોય, કદાચ બીજા ધર્મોના પણ મંદિરો કદાચ નહીં હોય, પણ કોઈ એવું ગામ નથી, કોઈ એવો લેહ નથી જેણે 5 ઘર વસાયા છે એ પણ હનુમાનજીના એક પાળીઓ કરીને પણ હનુમાનજીને રક્ષા માટે આ લોકો બેસાડતા હોય છે। હનુમાનજી સાર્વજનિક છે। હનુમાનજી ન તો કોઈ સાંપ્રદાયિક છે, ન તો કોઈ જ્ઞાતિ છે, ન તો કોઈ જાતિ છે। હનુમાનજી સાર્વજનિક છે અને એટલા માટે હનુમાનજી એટલા માટે સાર્વજનિક છે કારણ કે એણે એવા વ્યક્તિનું શરણ સ્વીકાર્યું છે, એવા વ્યક્તિઓને મદદ કરી છે કે જે હિંમત હારી ચૂકેલા હતા। જેમ કે સુગ્રીવ એક નિરાશ થયેલો વ્યક્તિ હતો, વિભીષણ નિરાશ થયેલો વ્યક્તિ હતો, સીતાજી નિરાશ થઈ ગયા હતા, હવે મને લંકામાંથી કોણ બહાર કાઢશે। લક્ષ્મણ જ્યારે રામ ખુદ આમ હારી ચૂકેલા કે હવે લક્ષ્મણને કોણ જીવિત કરી શકે। ભરતજી કે જે કે હવે રામ ન આવે 14 વર્ષ પછી પણ એવી જેની ધારણા હતી, આવા જેણે જે હિંમત હારી ગયા છે એમને હિંમત આપવાનું કામ કરવાવાળું વ્યક્તિત્વ છે તો શ્રી હનુમાનજી મહારાજ છે। અને આપણે ત્યાં તો ચારેય યુગમાં કહેવાય છે પણ કલિયુગમાં માત્ર ને માત્ર એક કોઈ દેવ છે શ્રી હનુમાનજી કે જેની આપણે પૂજા દરેક વ્યક્તિ કરે છે। જય શ્રી
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.